કન્યા શું જોવે? વરનું રૂપ જોવે. નમણો છે, દેખાવમાં સારો છે, જોડે ઊભો હોય તો સારો લાગે છે, બટકો નથી ને, કારો ધોળો નથી ને. કોણ જોવે? જેને લગ્ન કરવાના છે એ સ્ત્રી. કન્યા વરયેતે રૂપમ, વરનું રૂપ જોવે. કન્યા વરયેતે રૂપમ માતા વિત્તમ, માં શું જોવે ખબર છે? પૈસો કેટલો છે ઘરમાં, કેટલા પૈસા વાળા છે, તો જ મારે મારા ઘરની અંદર આ દીકરીને લાવી છે. અમે પૈસા વાળા તો અમારી ઘરની આવતી લક્ષ્મી પણ પૈસા વાળી હોવી જોઈએ. માતા વિત્તમ પિતા સુરતમ, પિતા શું જોવે? કુળ, કુટુંબ, પરિવાર. આપણા સમાન છે ને પરિવાર, આપણા જેવો છે ને, સંસ્કારી છે ને, આપણાને હાચવે એવો છે ને, માન સન્માન આપે એવો છે ને, તકલીફ કરે એમ નથી ને આપણા ઘરને. આ વિચારીને પિતા ચાલે આગળ. પિતા શ્રુતમ, પિતા પરિવાર જોવે, ભાઈ ભાંડોળાઓ જોવે. કેવો પરિવાર છે? ત્યારબાદ કુટુંબના સભ્યો શું જોવે? એનું કુળ. બાંધવા કુલ મિચ્છંતુ, એનું કુળ કેવું છે, એનો પરિવાર કેવો છે, એનું કુળની અંદર કેવા સંસ્કાર છે, કે આ કેવા લાગે છે, કેવા પરિવારના છે, કેવું કુળ છે, ખાનદાની છે કે નથી ખાનદાની. અને છેલ્લે કીધું મિષ્ટાનમ ઇતરે જના. જાનમાં હારે આવે ને એમ જો જમવાનું કેવું છે. જેને ઘરથી મતલબ નથી, છોકરી વાળાથી મતલબ નથી, છોકરા વાળાથી મતલબ નથી, વરરાજાથી મતલબ નથી, દીકરીથી મતલબ નથી, જેની જાનમાં આવ્યો એનાથી કોઈ મતલબ નથી. એ બધા મિષ્ટાન જોવે, કેવા ગુલાબ જાંબુ છે, કેવો દૂધીનો હલવો છે, શાક તીખું છે કે મોડું છે, દાળમાં લીંબુ છે કે નથી, રોટલી કાચી છે કે બરાબર છે. આ ઇતરે જના એટલે બીજા બધા આ જોવે. પણ સાહેબ યાદ રાખવું, આ બધી જ વસ્તુ બાદની વાત છે. સૌથી પહેલા તમારા દીકરાને દીકરીના લગ્ન કરાવો ને તો સૌથી પહેલી વસ્તુ જોવાની જરૂર છે એકબીજાના વિચારો, એકબીજાના પરિવારના સંસ્કારો. બધું જ આમાંથી કઈ નહીં હોય, સુખ સાહેબી નહીં હોય, સમૃદ્ધિ નહીં હોય, ગાડી ગાડા નહીં હોય, બંગલા